ફૂલ ગુલાબી ઠંડીનો પ્રારંભ થતાં તલોદ પશુ દવાખાના પાસે મોડાસા રોડ ઉપર કચરિયાની ધાણીના ટેન્ટ લાગ્યા। શિયાળાની ઠંડીથી બચવા અને આરોગ્ય અને તંદુરસ્તી તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ગ્રાહકોએ કચરિયું, તલ ચક્કી તેમજ સિંગ ચીક્કી અને તેલની માંગ વધી છે। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર, તલોદ, સાબરકાંઠા। મારું નામ સુમેર છે, હું તલોદનો રહેવાસી છું। આ મોડાસા રોડ ઉપર ફેમસ કચરિયું આવેલું છે। એ ડ્રાયફ્રૂટ સાથે દેશી ગોળ સાથે મળી આવે છે। જે તાત્કાલિક તમને સામે જ આપણી સામે જ ગાડીમાં કાઢી આપે છે। મસાલેદાર કચરિયું આવશે। આ શિયાળામાં ખાવું બહુ જરૂરી છે। આપનું નામ જણાવશો? મારું નામ અલ્તાફ છે। મારા પપ્પાનું નામ મંસૂરી મજીદભાઈ અહેમદભાઈ, પરસોલવાળા। અહીંયા પશુ દવાખાનાની જોડે છેલ્લા 10 વર્ષથી તલોદના અંદર ધંધો કરે છે। અમે આ 2 વર્ષથી અહીંયા વેચવા આવ્યા છીએ। અમે છોકરા પહેલથી 10 વર્ષથી અહીંયા પપ્પા ધંધો કરે છે। ડ્રાયફ્રૂટવાળું કચરિયું વેચવામાં આવે છે અમારે ત્યાં। દેશી ગોળનું, બ્લેક તલવાળું કચરિયું, વ્હાઇટ ગોળનું કચરિયું બનાવી આપવામાં આવે છે। ગ્રાહક લઈને જાય છે, રોજનું 500 કિલો વેચાણ થાય છે। એમાં તલનું તેલ બી મળશે અમારે ત્યાં, ચીક્કી બી મળશે, તલ, સિંગ, માવા, ચોકલેટ, ગુલાબ, અલગ અલગ ફ્લેવર લાઈવ બનાવી આપવામાં આવે છે। અહીંયા પાછળ રૂબરૂ બનાવી આપવામાં આવે છે। કસ્ટમર લઈને આવે તો બી અમે બનાવી આપીએ છીએ અને અહીંયા લાઈવ બનાવીને જ વેચવાનું। સારામાં સારું તલ। આ સિવાય શું શું વેચો છો? આ સિવાય આવે છે ટોપરું, કાજુ બદામ, સુનકંઠોલા, બધું અમે આ ત્યાં મટીરિયલ બી મળી જાય છે। તલ ગોળ બી મળી જાય, પછી ચીક્કી આવે છે, ખજૂર, બધું ખારીક બધું અહીંયા મળી આવે છે। કેટલા વર્ષથી ધંધો કરો છો? હા, કેટલા વર્ષથી ધંધો કરો છો? 10 વર્ષથી। આ ધંધો તમારો ખાનદાની છે? હા, મારો આ ધંધો ખાનદાની છે। મારા પપ્પા 10 વર્ષથી તલોદના અંદર પશુ દવાખાનાને જોડી કરે છે, મોડાસા રોડ ઉપર।